મહાકૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાના બીઝેડ ગ્રુપમાં 11,000 રોકાણકારોએ કર્યું હતું રોકાણ, જેમાં 3 ક્રિકેટર પણ સામેલ। 10થી વધુ રોકાણકારો તો એવા છે જેણે 1 કરોડથી વધુનું રોકાણ કર્યું હતું। સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચ હાલ ભૂપેન્દ્રસિંહની પૂછપરછ કરી રહી છે। અત્યાર સુધીની તપાસ અનુસાર કૌભાંડનો આંકડો 450 કરોડની આસપાસ હોવાની સંભાવના। લોકોના પૈસાથી ભૂપેન્દ્રસિંહે 100 કરોડની મિલકત વસાવી હતી। કૌભાંડમાં એક મહિલા અધિકારીની સંડોવણીના પણ આરોપ લાગ્યા હતા। જોકે પોલીસનું કહેવું છે કે બંને લગ્ન કરવાના હતા, પણ જો અધિકારીની સંડોવણી સાબિત થશે તો કાર્યવાહી કરાશે। 6,000 કરોડ તો જે તે વખતે ફરિયાદીએ લખાવેલું હતું, બરાબર, પણ એ હવે તપાસ જે કરી રહ્યા છે અમે લોકો, તો એમાં તો લગભગ 400 થી 450 કરોડ જેટલું જ ફિગર અત્યારે હાલ મળી રહ્યું છે। ભૂપેન્દ્રસિંહ ઝાલા અમદાવાદની એફએક્સ ટ્રેડિંગ નામની કંપનીમાં કામ કરી ચૂક્યો છે। એમવે નામની કંપનીમાં તે એજન્ટ તરીકે કામ કરતો। સૌથી પહેલા તેણે વાયફાઈ કોઇનમાં 10 કરોડનું રોકાણ કર્યું હતું। જોકે 3 મહિનામાં 10 કરોડના તેણે 18 કરોડ બનાવ્યા। આ તરફ ભૂપેન્દ્રસિંહ ઝાલાના મળતિયા અને એજન્ટ્સની શોધખોળ। હિંમતનગરમાં રહેતો કમલેશ ચૌહાણ ભૂપેન્દ્રસિંહનો ખાસ મનાતો। સીઆઈડી ક્રાઇમની ટીમ તેના ઘરે અને ઓફિસમાં તપાસ કરવા માટે પહોંચી।